કે રૂડી રળિયામણી અન હરિયાળી નું વળી હે તાળ્યો પણ ચારણ ગીર નથી છોડવી એ તારા પશુને પાછા વાળી પણ ચારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાળી. તમારે મહેમાનગતિ માણવી હોય ને તો ગીરની અંદર, અને ગીરની અંદર જ્યારે તમને કોઈ એવી આસ્થા કરતા સ્વાગત કરતા હોય તમારું ફેમિલીનું અને દરેકનું ધ્યાન રાખતા હોય તો એક જ માત્ર ધ ગજ કેસરી. આકૃતિના ઘોડાની અંદર છે ને ખરેખર જે મજા છે ને એ દુનિયામાં ક્યાંય નથી. હું તો આખા દેશ વિદેશમાં બધે ફરેલો છું, પણ ગીરની મજા કંઈક અલગ છે. અને આપણા ઓલ ઇન્ડિયાની અંદર કોઈ આમને રાજભા ગઢવીને ન ઓળખતો એવું બને જ નહીં. અને ભાઈ તમે જે જુઓ છો કે ખરેખર જે એમની સાથે વિડીયો બનાવવાની મજા બહુ અલગ છે. આ ભૂતોના ભવિષ્ય આજ સુધીમાં આવું કોઈ દિવસ સ્વાગત પણ નથી થયું. અને તમને વિડીયો જોવાની બહુ મજા આવે તો આ વિડીયો શેર કરવાનો છે. વાહ વાહ પડઘા પડ ગોર કુંકાર હુંકાર ભૈયાનક ત્રાળ ભેંકાર બજે વિકરાળ કરાળ ગરાર ખંજર ઘોઘર પાડ ભેખડ ગજે ગીર કોયલ ચાતક ગાન કરે બધું મોર ચકો ઉલ્લાસ ઉલા. આપણી સાથે જોડાઈ ગયા જેમનું નામ ને પરિચય આપવાની બિલકુલ જરૂર નહીં પડે, પણ તોય છતાં ખાલી એમનો ફેસ જ કાફી છે. અને આજે પહેલી વાર આપણી ચેનલની અંદર, અને બીજું કે આ જે આવા રિસોર્ટની અંદર એ એમના ફેમિલી સાથે પણ ઘણીવાર અવારનવાર આવતા હોય છે. પહેલા તો જય માતાજી ભાઈ. જય. પહેલા તો તમારા આશીર્વાદ. અને જે ગીરની અંદર જે વર્ણન કરવાની કદાચ વાત કરું ને તો તમારાથી વધારે કોઈ ન કરી શકે. અત્યારે 21મી સદીમાં માણસને પાસે બધું છે, પૈસો છે, ખાવાનું છે, જોઈએ એટલું છે, બધું છે, ઊંઘવાના એવા ગાડલાઓ આવી ગયા, બધું આવી ગયું, પણ ઊંઘ ને ભૂખ ને હાસું ઓક્સિજન એ માણસને નથી મળતું. તો કાયમ તો નહીં, પણ જ્યારે પોતા પાસે બેહવાની વાત આવે, આપણે ભાઈબંધ પાસે બેહી, પરિવાર પાસે બેહી, મિત્રો પાસે બેહી, દુનિયા પાસે બેહી, ઓફિસમાં બેહી, કામમાં બેહી, પણ આપણી પાસે જ્યારે બેહવું હોય ત્યારે અહીંયા આવવા જવું છે ધ ગજ કેસરીમાં, કે આપણી પાસે આપણે બેઠા હોય એવું લાગે, બધું ભૂલાઈ જાય. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક અને પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ભાઈ જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ગીર માનો ખોળો કીધો છે. આખી દુનિયામાં એક જ અહિંસક અને ગીરની પ્રજા પણ હું ઘણીવાર પ્રોગ્રામમાં બોલ્યો છું કે એકદમ સાત્વિક છે. દુનિયાના કોઈ જંગલોમાં માણસને લૂંટી લેવાની બીક લાગે, અહીંયા ગીરમાં નેહડાવાળા પોતે લૂંટાઈ જાય. વાહ, કે મહેમાન આવ્યા આપણે લૂંટાઈ જાય, આને શું કરી મહેમાન ગતિ. તો એવી મહેમાન ગતિ ધ ગજ કેસરીમાં અમારે જ્યારે પરિવાર સાથે એમ થાય, સ્વાભાવિક છે કે ભાઈ આપણે સેલિબ્રિટી હોય તો એકાંત ઓછી ન હોય, બીજે ક્યાંય જાય તો ફોટાવાળાને આખી મોટી હોય ઓલું હોય તો, પણ અહીંયા જ્યારે આવી ત્યારે એમ લાગે કે આપણે જ છીએ. અને એટલા સરસ રીતે બધી રીતે સાત્વિક ભોજન, નેહડાની ફિલિંગ કોઈને કરાવી હોય તો એ અહીંયા થાય. અને ચારે બાજુ કેહર ડણકું દેતા હોય હાવજડા, અહીંયા બેઠા બેઠા હામાં હાવજ આપણા મહેમાન થાય. તો કોઈ દુનિયાના ખૂણેથી માણસ ધ ગજ કેસરીમાં મહેમાન થાય તો એની હારવાર હાવજ અહીં મહેમાન હોય જ, એટલે એનું સ્વાગત હાવજ પણ કરે, સિંહ પણ કરે. એવી પ્રકૃતિની મજા છે. હવે આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ, તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો.
ઉદયરાજ શેખવા છે મારું નામ. નમસ્કાર. અમારી પ્રોપર્ટી છે ધ હેરિટેજ વિલા કરીને, ધ ગજ કેસરી. હું તમને આપણી પ્રોપર્ટી વિશે થોડીક માહિતી આગળ આપવા માંગીશ. આ આપણું મંદિર છે. શુભ શરૂઆત કરીએ અહીંથી. અહીંયાની પ્રોપર્ટીની વાત કરીએ તો આપણી પાસે કેટલા રૂમ છે ને આપણી કેટલા લોકો રોકાઈ પાસે 4 શકે? રૂમ છે કમલેશભાઈ. બરાબર. 4 લક્ઝરિયસ રૂમ છે, વાહ. ફૂલ સાઇઝ. આપણી પાસે આ લિવિંગ રૂમ છે, ફૂલ સ્પેશિયસ. અહીંયા થિયેટર સ્ક્રીન છે આપણું પ્રાઇવેટ. બિલકુલ ઓનલાઈન આપણું અહીંયા વાઈફાઈ કનેક્ટ કરીને ગમે ત્યારે તમે તમારી મજા માણી શકો છો. બિલકુલ. આ એક પ્રોપર્ટી એવી છે કે જે પીસફુલ જગ્યા ઉપર છે. અને બીજું મેઇન કે આજુબાજુમાં કોઈ માનવ વસવાટ નથી. માનવ વસવાટ નથી. કમલેશભાઈ સ્વિમિંગ પુલ છે. આ આપણા માટે આઉટડોર આખો એરિયા, સિટિંગ એરિયા છે. ના કુદરતના ખોળા તમે બેઠેલા, તમે જો બધી બાજુ વ્યૂ ઓફ માઉન્ટેન. આપણે રૂમની વિશેષતા મેં આપણે પહેલાં જ કીધી. આ એક રાજા રજવાડા ટાઈપનો એક રૂમ છે, તમે જોઈ શકો છો. બિલકુલ. રૂમની સ્પેશિયસ તમે જોઈ શકો છો. આ ડાયરેક્ટ વ્યૂ તમે છે. આ કર્ટન જે આપણા રાજા રજવાડા જૂના ટાઈમમાં જે હતા એ સિસ્ટમથી જ. રૂમની ફૂલ બેડની પણ સાઇઝ ફૂલ કિંગ સાઇઝ છે. બધી ફેસિલિટી તમને ટૂંકમાં મળે છે. આપણો ઇન્ડોર ડાઇનિંગ એરિયા છે ડે ટાઈમ માટેનો. સાંજે તો મોસ્ટ ઓફ આપણે પ્રિફર એવું જ કરીએ છીએ કે આઉટડોરમાં બેસે તો યુ કેન એન્જોય ધ એર. એટલે ટૂંકમાં કુદરતની મજા પણ તમે લઈ શકો એમ. આપણે જમવાની વ્યવસ્થા બે રાખેલી છે, અહીંયા પણ રાખેલી છે indoor પણ છે, અને ત્યાં outdoor પણ આઉટડોરમાં છે. પણ swimming pool ની અને બાજુમાં. નેહડામાં પણ આપણે રાખેલી. નેસડામાં પણ એ આપણું આખું ટ્રેડિશનલ છે. એ તમને આગળના શૂટમાં હું તમને આપણે બતાડીશ. આ કમલેશભાઈ મેં તમે જે 2 રૂમ ઉપરના કીધા એ માઉન્ટેન વ્યૂ છે. રૂમની સાઇઝ નીચેની સિમિલર જ છે. અહીંયા એક આ બારીની વિશેષતા છે, શું છે એ કહી દો. બારીની વિશેષતા એવું છે કે કમલેશભાઈ જો આ માઉન્ટેન વ્યૂ છે એ પહેલી વિશેષતા એક છે. હા. બીજી વિશેષતા એવું છે કે અહીંયા તમે કુદરતના ખોળે જો એટલે તમે પશુ પક્ષીઓના અવાજ અને નસીબમાં હોય તો તમે અહીંયા બેઠા બેઠા જોઈ પણ શકો છો. બરાબર. જેમ વાત કરું છું તમને, જે નીલગાય છે, સાબર છે, શિયાળ છે, ઘણી વખત સિંહ છે રાતના ટાઈમમાં, દીપડા છે. કેમ કે આ જંગલ એરિયા છે, જંગલ એરિયા છે આજુબાજુ. એટલે એનું એની મુવમેન્ટ એની ટાઈમ તમને અહીંથી તમે બેઠા બેઠા જોઈ શકો. અને ઘણા ગેસ્ટે જોયેલા પણ છે. બરાબર છે. આ તો કુદરતનો ઘોડો છે. હવે સિંહ તો અહીંથી ગમે ત્યારે પ્રસાર થતો હોય. હા. નીલગાય છે, શિયાળ છે, એ બધી વસ્તુ તમને મોર કુદરતના છે. મોર તમને સવારના ટાઈમમાં, સાંજના ટાઈમમાં જે બધા પક્ષીઓ છે જે એ બધા પણ તમને રાતના ટાઈમમાં, દિવસના ટાઈમમાં જે પોતપોતાના જે કુદરતના ખોળેલા જેટલી દીધેલી બધી વસ્તુઓ છે એમને, એ બધી વસ્તુ તમને જોવા મળી જશે. એટલે એક વાત તો હું કહી શકું છું કે તમે ઘણી બધી પ્રોપર્ટીમાં તમે રોકાણા હશો, પણ આવી એમ્બિયન્સની મજા તમે અહીંયા જ માણી શકો છો. કારણ કે આ બધું કુદરતની જંગલના આજુબાજુ કોઈ માનવ વસવાટ નથી અને કુદરતની વચ્ચોવચ્ચ ખોળામાં છે. હા કમલેશભાઈ, એ તો તમે જોઈ જ શકો છો. બિલકુલ. કમલેશભાઈ આ 4થા નંબરનો રૂમ છે જે મેં તમને કીધું. ના માઉન્ટેન વ્યૂ છે, જેમાં તમારે સવાર સાંજ જ્યારે પણ તમારે એન્જોય કરવું હોય છે કે ટૂંકમાં કુદરતને માણવું હોય, બેઠા બેઠા જોવું હોય, તમે કોઈ પણ ટેન્શનમાં આવ્યો છો ને અહીંયા આવશો એટલે તમારું ટેન્શન દૂર થાય. કમલેશભાઈ મેં તમને જેમ વાત કરી, આ આપણું ઓપન ટેરેસ છે. અને આ કેવું છે કે તમે અહીંયા સાંજના ટાઈમે બેસી સવાર સાંજ જ્યારે પણ તમારે બેસી શકો. અને મેઇન કેવું છે કે બર્ડ્સ, તમે જો આ સામે ઘૂઘરીનો માળો છે, આ કુદરતી જ છે. આ તમે બનાવી નથી શકતા. જેને નેચર સાથે પ્રેમ હશે એને આ તો મેઇન વસ્તુ કેવી છે કે તમે તમારી હોલિડેઝ છે કે તમારો ટાઈમ તમે અહીંયા ફ્રીલી અને ફૂલ ફિલિંગનેસથી તમે એન્જોય કરી શકો. અને વાદળોમાં તમે છે ને સાચું કહો, એક ફોટો પણ અમે પાડ્યો છે, એક ફોટો તમને બતાવી રહ્યો છું. તારાના ફોટા શૂટ કર્યા અને એકદમ વાદળ ક્લીન જોવા મળશે. પૂનમ અમે જ્યારે હોય છે ને ત્યાં મારે તો ઘણીવાર બુકિંગ એવા હોય છે કે ભાઈ પૂનમના રાત માટેના બુકિંગ હોય છે. બધી લાઇટ્સ ઓફ કરીને ફેમિલી ઓનલી પૂનમની મજા માટે જ આવે છે. વાહ. તો અહીંયા કદાચ કોઈ આવી રહ્યું છે તો એક્સ્ટ્રા એક્ટિવિટી શું કરી શકે અને આજુબાજુમાં શું જોવાલાયક છે કે જેથી કરીને ફેમિલી એન્જોય કરી શકે? અહીંયા એક્સ્ટ્રા એક્ટિવિટીમાં આપણે ધમાલ ટીમ જે હોય છે, જે અમારું અહીંનું ટ્રેડિશનલ છે. એ આખું ગ્રુપ આવે છે 10-15 જણાનું. અને એ ટૂંકમાં આપણે આખા જેટલા પણ ગ્રુપ હોય એમના આખા ગ્રુપને એન્જોય કરાવે, ડાન્સ કરાવે લોકલ. એમનો આખો એનો પહેરવેશ જે ટૂંકમાં લાયનના કે દીપડાના જે કપડા ઉપર હોય છે એ તમે એકવાર જોયેલો છે. એટલે અમને આમાં બતાડવા પણ આવીશ તમને હું. એ તમે એક્સ્ટ્રા એન્જોય પણ કરાવી શકો. તમે મને કહો એટલે હું તમને એડવાન્સમાં બુકિંગ હોય તમારું તો એ વસ્તુ હું તમને થઈ જશે. તમારા જે ચાર્જીસ હોય છે એ પ્રમાણે તમને પ્રોવાઈડ પણ કરી શકું છું. અને જે ફાયર શો કરે છે સાહેબ, શું ફાયર શો ખરેખર બહુ રિસ્કી હોય છે, કારણ કે એ લોકોની પ્રેક્ટિસના કારણે આ કરી શકતા હોય છે, પણ અદ્ભુત જે ફાયર શો કરતા હોય છે અને જે માથામાં નારિયેલ ફોડે અને ભાઈ જે ઝીંગાલાલા કરે ને ભાઈ, મજા આવી જાય એવી જગ્યા. આ ઉપર આ બધું આવું તમારે અહીંયા આવીને તમે માણી શકો છો. આમ તમે ક્યાંથી છો બેજી? હું એમ ઓરિજિનલી અહીંયાથી છું, પણ આઈ ગ્રો અપ ઇન યુએસ. ઓકે. અહીંયા તમને શું નવું શું લાગ્યું કે તમને આમ લાઈફની અંદર શું આમ યુનિક લાગ્યું આ વખતે?
સો આઈ થિંક મારા માટે મેઇનલી ઇટ્સ ધી એક્સપિરિયન્સ જે રીતે અહીંયાનું મને ઇન્ડિયાનું જે ગામની જે લાઈફસ્ટાઈલ જે છે જોવા મળી છે તે મારા માટે બહુ યુનિક છે. એના એનું કલ્ચર ને બધું તમને વધારે ગમ્યું અહીંયા? ગમ્યું છે. હા, ઇટ્સ વેરી આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ. તો અહીંયા આવવું જોઈએ. ડેફિનેટલી. પહેલી વસ્તુ તો એ કે અહીંયા અમારે એકદમ પ્રાઇવેસી મળી રિસોર્ટમાં. એકદમ અમે લોકો ફન કરી ચૂક્યા. સવારના અમે લોકો એક અંબાડી સફારીમાં ગયા હતા, તેમાં બહુ બધા લાયન્સ એન્ડ ડિયર્સ જોયા જે ક્યારે લાઈફમાં જોયા નહોતા. પછી અમે લોકો સ્વિમિંગ પુલમાં બહુ મસ્તી કરીને પછી અમે બહુ સારો એક્સપિરિયન્સ કર્યો. ખબર નહીં એનું નામ શું છે? જેને ધમાલ કહેતા હોય છે. યા જે ધમાલ કરી. ધમાલ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. વોઝ વેરી બહુ નવી વસ્તુ હતી અમારા માટે. વિચારી તો અમે બસ ફન કરવા આવ્યા હતા, બટ અહીંયા સરની જે અમને સર્વિસ મળી ઇઝ એક્સેલન્ટ. સર એની ટાઈમ બોલે ચાલો આપણે લાયન જોવા જોઈએ. એની ટાઈમ રાતના 8 વાગે 9 વાગે અમે ફટાફટ ઉપડી જતા અને લાઈવ લાયન સફારીની અંદર જોયા. ઇઝ ગ્રેટ એક્સપિરિયન્સ. મારા વહુ દીકરા છે, એ લોકો આફ્ટર મેરેજ 4 years કોવિડના હિસાબે આવી નહીં શક્યા, એટલે આ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવ્યા અને આઈ એમ રિયલી ગ્રેટ કે ભાઈ એને હું અહીંયા આગળ ને આ રિસોર્ટમાં લઈને આવ્યો. વીલ એન્જોય અ લોટ, નોટ ઓનલી મી પણ આઈ થિંક કે દે એન્જોય અ લોટ. એટલે મને આઈ ફીલ પ્રાઉડ કે એ લોકો આટલું સરસ રીતે એન્જોય કરી શક્યા, લાઈન જોઈ શક્યા, આ મજા માણી શક્યા, પ્લસ ફૂડ એવરીથિંગ ઇઝ ગુડ એન્ડ એક્સલન્ટ. અહીંયા રહેવાનું બી કાઇન્ડ ઓફ 5 સ્ટાર જેવું છે. વાહ વાહ. 5 સ્ટાર જેવું રહેવાનું છે, ખાવાનું 5 સ્ટાર જેવું છે, બધું એકદમ ફૂલ પ્રાઇવસી સાથે છે. કે વાહ. તમને અહીંયા મતલબ 2 દિવસ માટે 2 દિવસ બી હું તો કહું ઓછા પડે. તમને 3 દિવસ માટે આવો વીકેન્ડ માટે કમ્પ્લીટ. કમલેશભાઈ વાત કહું ને તો ખોડિયાર ડેમ છે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. શેત્રુંજી નદી આપણે કદાચ નામ સાંભળેલું, એ અહીંથી ચાલુ થાય છે. પછી ગવર્મેન્ટનું સ્પેશિયલ પાર્ક છે, જે હમણાં જ ખુલ્યું હા છે. હમણાં જ ખુલેલું છે, આંબેડી સફારી પાર્ક. બરાબર. એ એમાં- પણ એક અદ્ભુત છે. હા, એક અદ્ભુત છે. એ 16 કિલોમીટર સ્ક્વેર એરિયામાં 4 કિલોમીટર સ્ક્વેર એરિયામાં બનાવેલું છે ને એમાં તમને જેમાં લાયન ને બધા ઘણા બધા અલગ બર્ડ્સ ને બધાય બર્ડ્સ ને ટૂંકમાં બધાય ત્યાં રાખેલા છે ને આપણે સફારી કરવાની હરણ. હા હરણ. અને બીજું તમને કહી દઉં કે બસની અંદર તમને લઈ જાય ને એકદમ નજીકથી તમે જે જોઈ રહ્યા છો કે મારાથી લગભગ કદાચ હું માનું ત્યાં સુધી કદાચ 30 કે 40 ફૂટ નજીકથી મને એકદમ સી નજરમાં દેખાડે છે. અને બીજું કે ઈ તમે વિડીયો અપલોડ પણ કરી શકો છો પોતાના હા, સોશિયલ એ મીડિયામાં, તો બધી બધી જગ્યાએ વસ્તુ- તમે પ્રાઇવેટમાં મૂકી પણ શકો છો, કારણ કે ઈ સરકાર માન્ય છે. હા, સરકારમાં સરકાર આપણને સપોર્ટ કરે છે કે તમે અમારા લાયનને બતાવી શકો છો. કરો. પછી તુલસીશ્યામ કરીને એક જગ્યા છે, પછી બ્લેકબક સફારી છે. ટૂંકમાં જે બ્લેકબક જે આપણે જોવા મળે છે એ અહીંથી આપણે 10 કિલોમીટર જ છે. એ આપણી ઓપન જે જીપ છે એમાં આપણે અહીંથી સફારી કરવામાં આવે છે. પછી જંજીર વોટરફોલ છે, હા એ અદ્ભુત હા છે. એક બહુ કુદરતની બહુ સારી જગ્યા દેણ છે. છે. હા. એટલે ત્યાં એક બહુ સારી જ વસ્તુ છે. આ તો આપણે દિવસમાં તો બે સફારી બહુ કરી છે. મને કોઈ રાતવાળી પણ સફારી થાય છે એ વાત સાચી છે? જો આપણે પોતાની 2 પ્રાઇવેટ કાર જીપ છે, ઓપન જીપ છે, હા. અને આપણી પ્રાઇવેટ સફારી નાઇટ સફારી સ્પેશિયલ સફારી છે. જે એ extra કોઈ પણ જગ્યાએ આજ સુધી મને ખ્યાલ નથી થાય છે એવું, કેમ કે મારી પાસે પોતાની પ્રાઇવેટ લેન્ડ છે એટલે તમારી હું- જગ્યા ઉપર તમે હા. કરી શકો છો. અને બહુ સારી સફારી હોય છે. આ પોતાની જાત. હા, 1 hour એમાં ફોટોનું શૂટ કરી શકીએ આપણે. આમ એનીથિંગ યુ કેન ડુ. હા. તો હવે આપણે નેહડામાં જઈએ, કારણ કે અહીંયા જે નેહડાની અંદર જે જમવાનું પણ ત્યાં જ આયોજન રાખેલું છે. તો નેહડો કેવો હોય છે આપણે એ થોડુંક બતાવી આજે. ઓ જે રિયલ નેહડા છે આમ બનાવીને ટામક ટીમક કરીને દેખાડવાની એમને રિયલ નેહડાની ફિલિંગ પણ ધ ગજ કેસરી કરાવે છે. અને એની પ્રકૃતિની વાત કરીએ તો અહીંયા જ્યારે તમે આવો ત્યારે આજુબાજુમાં કોઈ માનવ વસવાટ નથી, એટલે તમને અહીંયા પ્રકૃતિનો આનંદ ખૂબ જ મળવાનો છે આ જગ્યા આવીને. મેં શરૂઆતમાં એટલે કહી દીધું પોતા પાસે બેહવું હોય તો અહીંયા આવવું, અને મારી પાસે એટલે આત્મા પાસે એટલે પરમાત્મા સાથે કનેક્ટ, અને પરમાત્માનું સીધું રૂપ હોય, માનો ખોળો હોય પ્રકૃતિનો, તો આ ગીર છે. વાહ વાહ. અને એમાં અત્યારે તમે આવો એટલે ખરેખર એકદમ મજા જ આવે. હવે અમારી ગાડી છે ને ભાઈ નેહડામાં આવી ગઈ છે. નેહડાની વાત કરીએ ને તો ઢોલિયા રાખી દીધા છે, ખાટલામાં બેઠા છે સાહેબ. અહીં જે વાતો ચાલતી હોય મોજ આવી જાય. તો આપણી સામે જોઈ રહ્યો કે અહીંયા આગળ ગરમા ગરમ બહેનો રોટલા બનાવતા હોય, પછી અહીંયા દૂધ ધોતા હોય, અને પછી એ દૂધ પીવા મળતું હોય. એ ખરેખર કેટલા નસીબવાળા હશે. અને ભાઈ મને કહેતા કે કમલેશભાઈ આ વિડીયો વિદેશવાળા જો કદાચ એકવાર જો ઇન્ડિયામાં આવી ગયા એને અહીંયા આવ્યા વગર તો એને હક નહીં થાય. માનો ખોળો કીધો હોય ગીરને, આખી દુનિયાને આવે છે, ગમે છે અહીંયા. એટલે અહીંયા જે ભાગમાં હોય એ આવી શકે ને. અહીંયા હું તો કહું જે જેટલો સમય મળે, અત્યારે હવના ધંધામાં માણસ હોય સમય નથી મળતો, પણ અમુક સમયે પરિવાર સાથે અહીંયા આવી જવું જોઈએ. આયુષ વધી જાય એ વાત પાકી છે. ખોટા મનના રોગ બધા વયા જાય. બધા ભાઈ. હા.
અને આવું જે ભોજન તમે જમી લો ને સાહેબ, એટલે મને એવું લાગે છે કે 32 જાતના પકવાન ઓછા પડે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. આજની સિરીઝ તમને કેવી લાગી અમને કોમેન્ટ કરજો. અને ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સુંદર મજાની આજનો વિડીયો અને માહિતી આપી. બહુ આનંદ થયો અને બહુ આમ કહેવાય ને કે પોરા છૂટે છે આજ તો. અમારું ધ ગજ કેસરી તમને આવા ભોજન અહીંયા કરાવશે, બીજું કોઈ નહીં કરાવે. ટૂંકું ટચ જેને ભાગમાં હોય આવે, અને જેને રામ રાજી જેનો હોય ને એ અહીં ભોજન કરે. વાહ. મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી નહીં મળ્યા મેકરણ તે દી આ ધરતી તકતી હરિયમ તસ્ય જે માતા જેવું. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને રાજભા તમારું એકાદું કંઈક હોવું જોઈએ. છેલ્લી લાઈન એટલી જ કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો કામ પાથર છે પ્રાણ હાસુ હરઠિયો ભણે. મહેમાનોને માનવી ખવડાવીને ખાય, વેદુ કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. આ હા 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 વાહ.